નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કૃષિ વૈવિધ્યકરણ યોજના દ્વારા ખેડૂતોને મકાઈનું સડેલું અને ગુણવત્તાવિહીન બિયારણનું વાવેતર કરતા ફેલ ગયું છે, જેમાં એક તરફ કુદરતી માવઠાના માર, હવે બીજી તરફ સરકારી માર ખાવાનો વારો આવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. કૃષિ વૈવિધ્યકરણ યોજના દ્વારા ખેડૂતોને મકાઈનું બિયારણ, દવાની કીટ 500 રૂપિયામાં આપવામાં આવી, જેને લઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી. જે બાદ છોટાઉદેપુરના લગભગ 1000 થી વધુ ખેડૂતોને સરકારી લાભ મેળવ્યો હતો. ખેડૂતોએ પોતાના ખેતરમાં હોંશે હોંશે મકાઈની વાવણી કરી નાખી. દિવસો પસાર થયા પણ મકાઈનો છોડ ન નીકળતા ખેડૂત ચિંતા કરવા લાગ્યા. જે ખેડૂતે સરકારી યોજના લાભ ન મળ્યો અને તેઓએ ખાનગી બિયારણના વેપારીને ત્યાંથી બિયારણ ખરીદીને વાવણી કરી હતી. તે મકાઈ ઉગી, જેથી ખેડૂતે જ્યાં વાવણી કરી હતી ત્યાંથી બિયારણ એવું ને એવું જ નીકળ્યું, જેથી ખેડૂતને આપવામાં આવેલ બિયારણ યોગ્ય ના હોવાનું લાગતા ખેડૂતોએ કરેલ ખર્ચ, મહેનત પાણીમાં ગઈ. હવે વાવણીના સમય વીતી ગયો છે, ફરીથી વાવેતર કરે તો પણ નકામું. છોટાઉદેપુર જિલ્લામાં ડાંગર પાકને કમોસમી વરસાદને લઈ ભારે નુકસાન થયું, તો હજુ તો નુકસાનીનું વળતર ખેડૂતોને મળ્યું નથી. ગમે તેમ કરીને ફરી સરકારની યોજનાનો લાભ મેળવી મકાઈનું વાવેતર કર્યું, પરંતુ ખાટલે મોટી ખોળ એમ મકાઈનું વાવેતર ગુણવત્તાવિહીન બિયારણ નાખતા મકાઈના શીક ઉગ્યા નહીં અને ફરી એકવાર ખેડૂતને રડવાનો વારો આવ્યો છે. 1000 જેટલા ખેડૂતો કે જેમણે સરકારની યોજના લાભ મેળવ્યો છે, તેઓ છેતરા હોવાના અહેસાસ કરી રહ્યા છે. બાઇટ છે 2, 3. બિયારણ આપવાનું બંધ કરો, બંધ કરો. ખેડૂતને છેતરવાનું બંધ કરો, બંધ કરો. ભાજપ સરકાર હાય હાય, ભાજપ સરકાર હાય હાય, ભાજપ સરકાર હાય હાય, ભાજપ સરકાર હાય હાય. આ કૃષિ વૈવિધ્યકરણ નામની યોજના સરકારની છે, ગુજરાત સરકારની, અને એ યોજના હેઠળ આદિવાસી ખેડૂતોને ટ્રાઇબલ સપ્લાન દ્વારા બિયારણ આપવામાં આવ્યું, બિયારણની કીટ આપવામાં આવી, 90% સહાય. ખેડૂતોએ કીટના 500 રૂપિયા ભર્યા અને એ જે બિયારણ આપ્યું, અત્યાર સુધી 1000 જેટલા ખેડૂતોના બિયારણ વેચ્યું છે. એ બિયારણ ઉગતું નથી. અહીંયા ક્યાંક ક્યાંક કોઈ દાણો ઉગ્યો છે, નહીં તો નથી ઉગ્યું. મતલબ કે આ ઓરવામાં એમની ખેતી તો બગડી જ છે, એમની મહેનત ગઈ છે, બીજો ખર્ચ ગયો છે, પાણીનો ખર્ચ ગયો છે અને સિઝન બગડી છે. તો આ ખોટા બિયારણના કારણે આ પ્રકારનો જે માર ખેડૂતોને પડ્યો છે ભયંકર છે. મોસમી વરસાદ, કુદરતનો જે માર પડ્યો, એમાં સરકારે થોડી સહાય કરવી જોઈએ. એનો જો ઠેકાણું નથી, એને કોઈ સર્વે વ્યવસ્થિત થયું નથી, એમાં લોકોને છેતરવામાં આવી રહ્યા છે. પણ એ સહાય આપે કે ન આપે, પણ સરકારનો જે આ માર છે ખોટું બિયારણ આપીને, એ ભયંકર છે. અને પહેલાંમાં તો કેટલાકનું બગડ્યું છે, ઘણું બગડ્યું છે, પણ આમાં એક્ઝેક્ટ છોટાઉદેપુરના 1000 ખેડૂતોને ખોટું બિયારણ આપીને એમને માર પાડવામાં આવ્યો છે. એમની સિઝન ગઈ છે, એમની મહેનત ગઈ છે. બાજુના ખેતરમાં જે છે એ પ્રાઇવેટ દુકાનથી ખેડૂત બિયારણ લાવ્યો છે અને એ નાખ્યું છે, એ સરસ ઉગ્યું છે. અને સરકારે જે આપ્યું છે એક જ દિવસનું, એ આ પ્રકારની હાલત છે. ક્યાંક ક્યાંક કોઈ ઉગ્યું છે, ને જે ઉગ્યું તે બિલકુલ માંદું છે, ખરાબ છે અને ઉગ્યું જ નથી. આ જે મકાઈનું બિયારણ આપ્યું છે, જો એ બિયારણ ખાનગીમાં જે આપે છે એવું સારું હોત તો આ પણ ઉગી ગયું હોત. આ નથી ઉગ્યું, મતલબ કે આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે. આ બિયારણ માટેનું ઉત્પાદનની મકાઈ હોય જ નહીં. આ કોઈ પણ મકાઈને ભેગી કરીને એને થોડું કોટિંગ કરીને કોઈ કેમિકલ મિક્સ કરીને કીટમાં પધરાવી દેવામાં આવી છે, કારણ કે આ કીટમાં આપવાની હતી, એટલે એ ગમે તેવું બિયારણ આપી દેવામાં આવ્યું છે. આ નર્યો ભ્રષ્ટાચાર છે. હવે અમે ઓયરી લે ઉગી નહીં. હવે અમારે બિયારણ સરકાર આવેલી તો અમે લાવ્યા 500 રૂપિયા ફરી. તો અમારે મહેનતજી, ખાતરજી અને આ સરકારે આવી હળેલી આવેલી, એટલે અમારા જમીન આ ખેતર પડી રહ્યું. પાછી અમે નવેસરથી પાછી ખેતી કરવા એટલે એટલી 35 થાય. કાકા તારી બાજુમાં હારી મકાઈ છે, તારું કામ અને અમારા ભાઈને છે એ પ્રાઇવેટ દુકાનેથી લાવ્યા અને લાવીને ઓયરી, તે કમ્પ્લીટમાં કેવું કે છે એક જ દિવસે મેં દોરેલી અને આ બધી એક જ દાડે મેં ઓર્યા લીધી. તો એ પ્રાઇવેટ કમ્પ્લીટ ઉગી છે. આ કેમ સરકાર આવી કરે? એમ આવું નહીં કરવા જોઈએ. લોકોને, ગરીબોને શું કા કરો? સરકાર ક્ષેત્રે તો 500 રૂપિયા ફરીને અમે લાવ્યા, મફત નહીં લાવ્યા, સરકારના જે નિયમ પ્રમાણે આપણે લાવ્યા. હવે આપણને ઠગે તો પછી ખેડૂતોને કેવી રીતે આગળ થાય? નહીં થાય ને. સમથિંગ 1000 કિલો વિતરણ થયું હતું, બરાબર છે. જે ખેડૂતોનો ઇસ્યુ છે મકાઈનો, એ લોકોને નવું મટીરિયલ અમે રિસોલ્વ કરી આપીએ છીએ. તો એક જર્મિનેશનનો થોડો ઇસ્યુ છે અને અમુક થોડુંક કન્ટેન્ટ થોડુંક રફ આવ્યું છે. ઇસ્યુ વધારે જર્મિનેશનનો છે.
આના માટે ચોક્કસ કારણ તમારી જે કંપની છે બરાબર એમના થ્રુ તમને મળશે. સમથિંગ 38 કીટ વિતરણ કર્યું. એટલે 38 કીટ. આપણે જે ટ્રાઇબલમાં કીટ વિતરણ થયેલું હતું મકાઈનું, એમાં જે ખેડૂતની ફરિયાદ હતી એના આધારે અમે અહીંયા GATL ડેપો પર અત્યારે આવ્યા છીએ. તો ખેડૂતોએ જે બિયારણ અમને પાછું આપેલું છે અહીંયા GATL ડેપોમાં, કે જે એમને ત્યાં ખેડૂતની ફરિયાદ છે કે જેમાં ઉગાવો નથી બરાબર, એમાંથી અમે ટેસ્ટિંગ માટે એઝ એ એગ્રીકલ્ચર ઓફિસર તરીકે હું સેમ્પલ લઉં છું અને એનું જે પણ રિઝલ્ટ આવશે એ પ્રમાણે એના પર જે તે કાર્યવાહી કરવાની હશે એ થશે બરાબર. એના માટે અમે અહીંયા આવ્યા છીએ. બાકી જે અત્યારે બીજું બિયારણ આવેલું છે એ બધું પણ અમે તાત્કાલિક અસરથી અત્યારે વિતરણ માટે અટકાવવામાં આવે છે. જ્યાં સુધી આનું પ્રોપર તપાસ ના થાય ત્યાં સુધી આપણે એનો જથ્થો અટકાવીએ છીએ અને બીજી પ્રોપર સૂચના ડીલરને આપી દેવામાં આવેલી છે. હાલ તો જે બિયારણ ખેડૂતોને મળ્યું અને વાવણી કરી તેને લઈ ખેડૂતો મૂંઝવણમાં તો મુકાયા છે, પરંતુ હવે નવું વાવેતર ક્યારે કરશે તે એક સવાલ ઊભો થયો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.